નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે યુવી વાળી રીતમાં CX અને CYનો ઉપયોગ કરવાનો છે. અને આગલા વિડીયોમાં આપણે CX અને CY એક એક જ લીધેલો હતો, બરાબર. પણ આજે આપણે CX અને CY અલગ અલગ લઈને આ દાખલો ગણવાના છે. તો અહીં એક તમને રકમ આપેલી છે કે એક વિસ્તારની સમાન પ્રકારની વસ્તુનું ઉત્પાદન કરતી 6 જુદી જુદી ફેક્ટરીના કામદારોની સરેરાશ માસિક આવક અને ફેક્ટરીમાં ઓવરટાઈમના લીધે થતી આવક વચ્ચેનો સંબંધ જણાવો. તે પરથી સરેરાશ માસિક આવક અને ઓવરટાઈમથી થતી આવક વચ્ચેનો સહસંબંધાંક શોધો. તો તમને અહીંયા સરેરાશ માસિક આવક આપેલી છે 14,900, 15,100, 15,000, 15,500, 15,700, 15,800 અને ઓવરટાઈમથી થતી આવક આપેલી છે 100, 105, 115, 160, 220 અને 265. તો આ બે વચ્ચે આપણે સહસંબંધાંક શોધવાના છીએ, બરાબર. હવે આપણે દાખલાને જોઈએ. અહીંયા તમને x આપેલો છે, જે સરેરાશ માસિક આવક હતી તેને આપણે x ધારી લીધો, એટલે 14,900, 1,500, 15,000, 15,500, 15,700 અને y એટલે કે ઓવરટાઈમથી થતી આવક 100, 105, 115, 160, 220 અને 255. તો દાખલો ગણતી વખતે પહેલું કામ આપણે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે x અને yનું પહેલાં આપણે ટોટલ કરવાનું. તો xનું ટોટલ કરીએ એટલે આપણને મળે સિગ્મા x કેટલા, તો કે 92,000 ટોટલ, અને સિગ્મા વાયનું ટોટલ એટલે આ કોલમનું ટોટલ કરીએ તો આપણને મળશે 955, બરાબર. હવે સિગ્મા એક્સ અને સિગ્મા વાય બંને મળી જાય પછી બીજું સ્ટેપ આવે આપણું એક્સ બાર અને વાય બાર શોધવાનું, બરાબર. તો એક્સ બાર અને વાય બાર માટે સિગ્મા એક્સ આપણને આપેલો જ છે. તો સિગ્મા એક્સ થાય આપણો 92,000 ભાગ્યા n એટલે કેટલી આપેલી છે સંખ્યા, તો કે 1, 2, 3, 4, 5 અને 6. તો 92,000 ભાગ્યા 6 બરાબર 15,333.33. આ આપણને એક્સ બાર મળ્યો. જો પહેલો એક્સ બાર આપણો અપૂર્ણાંક આવી ગયો એટલે યુવીની રીત તો અહીંયા કન્ફર્મ જ છે. વાય બાર આપેલો છે આપણને 955. તો 955 ભાગ્યા 6 એનો મતલબ ભાગાકાર કરો તો 159.17, બરાબર. એટલે એક્સ બાર અને વાય બાર આપણને મળી ગયો. હવે યુ અને વી શોધવાનું છે. તો આપણે કીધું કે આ દાખલો આપણે CX અને CYની રીતે ગણવાનો છે, બરાબર. એટલે આપણે અહીંયા CX પણ કંઈ ધારવું પડશે અને CY પણ અહીંયા કંઈ ધારવું પડશે. તો પહેલું કામ કરીએ આપણે. યુ બરાબર x માઇનસ a છેદમાં CX, બરાબર. તો અહીંયા x માઇનસ એ આપણે ધારવો પડશે પહેલાં, અહીંયા એ ધારવો પડશે. તો આપણો એક્સ બાર છે 15,333 છે. એટલે આપણે રાઉન્ડ ફિગરમાં આવે એવું આપણે એ ધારી લઈએ. તો રાઉન્ડ ફિગરમાં તમે 15,200 પણ ધારી શકો, 15,500 પણ ધારી શકો, 15,000 પણ ધારી શકો. આપણે અહીંયા ધારીશું 15,300, બરાબર. અને CXની વાત કરેલી તો CX આપણે અહીંયા ધારી લઈએ છીએ કે જો અહીંયા આ એક્સની કોલમમાં બધા જ અંકની પછાડી બબ્બે તમને 0 આપેલા છે, બધાની પછાડી 2 0 આપેલા છે. તો આપણે અહીંયા CX ધારી લઈએ 100. જો ધારો કે અહીંયા 3 મીંડા આપ્યા છે, 3 0, તો આપણે અહીંયા CX 1,000 ધારતે, બરાબર. એટલે જે CX ધારવાથી આપણને રકમ પૂર્ણાંકમાં મળે તે જ CX ધારવાનું. અહીંયા જો આપણે કોઈ CX ધારી લઈએ અને એની રકમ જો અપૂર્ણાંકમાં આવે તો એ બરાબર યોગ્ય દાખલો ગણાશે નહીં. એટલે આપણે CX જે ધારીએ તેનાથી બધી રકમ આપણને પૂર્ણાંકમાં જ મળવી જોઈએ. તો હવે આપણે ધારી લઈએ 15,300 અને CX 100. તો હવે બાદબાકી કરીએ કે 14,900 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે -4. 15,100 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે -2. 15,000 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે -3. 15,500 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે +2.
15,700 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે 4. 15,800 માઇનસ 15,300 ભાગ્યા 100 એટલે 5. તો પહેલાં આપણે માઇનસ અને પ્લસનું ટોટલ કરી નાખીએ. તો કે 4 ને 2 6 ને 3 9 માઇનસ 9 છે અને પ્લસમાં 2 ને 4 6 ને 5 11 એટલે 11માંથી 9 જાય એટલે +2. હવે એ જ રીતના આપણે વીને ધારી લઈએ. વી માટે અહીંયા બી આપણે ધારવો પડે. તો એક્સ બાર આપણો વાય બાર આપણો આવેલો હતો 159. તો રાઉન્ડ ફિગર આપણે 160 અહીંયા ધારી લઈએ છીએ. બરાબર. તમે 150 પણ ધારી શકો ને 155 પણ ધારી શકો. આપણે અહીંયા ધારીએ છીએ 160. હવે બીજી આપણે સિવાય અહીંયા લખવાનો છે સિવાય. તો સિવાય શું લખીશું? તો કે અહીંયા જે રકમો આપેલી છે એ બધી રકમોને આપણે 5 વડે ભાગી શકીએ એમ છે. 100 ને પણ 5 વડે ભગાય ને 105 ને પણ 5 વડે ભગાય, 115 ને પણ 5 વડે ભગાય. આપણે જે અહીંયા CX અને CY જે ધારીએ છીએ તે એવો ધારવાનો કે જેનાથી આપણને બધી આ વીની રકમ પૂર્ણાંકમાં મળે. તો આપણે અહીંયા ધારીએ છીએ 5. બરાબર. તો 5 ધારવાથી 100 માઇનસ 160 ભાગ્યા 5 એટલે -12. 105 માઇનસ 160 ભાગ્યા 12 એટલે -11. 115 માઇનસ 160 ભાગ્યા 5 એટલે -9. 160 માઇનસ 160 ભાગ્યા 5 એટલે 0. 220 માઇનસ 160 ભાગ્યા 5 એટલે 12. 255 માઇનસ 160 ભાગ્યા 5 એટલે 19. બરાબર. ફરીથી આપણે ટોટલ કરી દઈએ. અહીંયા 2 ને 1 3, 3 ને 9 12, 12 2 વધી પડી 1, 2 ને 3 -33 અને અહીંયા છે આપણી પાસે 9 ને 2 11, 11 અને વધી પડી 1, 2 ને 3 31. પહેલે તો આપણી પાસે 32 થતું હતું અને અહીંયા આપણી પાસે થાય છે 31 એટલે -1. બરાબર. ચલો હવે યુવી એટલે કે આ યુ અને આ વી આ બંનેનો ગુણાકાર. -4 ગુણ્યા -12 48 પ્લસમાં થશે કારણ કે આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે. 11 ગુણ્યા 2 -2 ગુણ્યા -11 એટલે +22. -3 ગુણ્યા -9 એટલે કે 27. 2 ગુણ્યા 0 એટલે કે 0. 4 ગુણ્યા 12 એટલે કે 48. 5 ગુણ્યા 19 એટલે કે 95. તો આપણે એનું ટોટલ કરી નાખીએ તો 240. હવે યુનો સ્ક્વેર એટલે કે આ જે યુની કોલમ બનાવી એ યુની કોલમનો સ્ક્વેર કરવાનો છે આપણે. તો 4નો વર્ગ 16, 2નો વર્ગ તો કે 4, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25. હવે એનું ટોટલ કરીએ એટલે જવાબ આપણને મળશે 74. એ જ પ્રમાણે આ વીની કોલમનો સ્ક્વેર કરવાનો છે. 12નો સ્ક્વેર કરીએ એટલે 144. 11નો વર્ગ કરીએ એટલે 121. 9નો વર્ગ એટલે 81. 0નો વર્ગ 0. 12નો વર્ગ એટલે 144. 19નો વર્ગ એટલે 361. આખી કોલમનું ટોટલ કરીએ તો આપણને જવાબ મળશે 851. બરાબર. એટલે અહીંયા આપણું ઓલ ઓવર આખું કોષ્ટક રેડી થઈ ગયું. એક્સ બાર વાય બાર શોધાઈ ગયો, કોષ્ટક રેડી. CX અને CY કેવી રીતના ધારવાના તે પણ મેં તમને સમજાવી દીધું કે બધી રકમ યુ અને વીની તમારી પૂર્ણાંક આવી જોઈએ. બરાબર. તો લખી દઈએ R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળની અંદર n સિગ્મા યુનો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળની અંદર n સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ કાઉન્સમાં સિગ્મા વી કાઉન્સ પૂરો આખાનો વર્ગ. બરાબર. હવે આ જ વસ્તુને આપણે રકમમાં મૂકતા જઈએ. તો અહીંયા n આપેલો છે આપણને 6 એટલે 6 ગુણ્યા સિગ્મા યુવી. સિગ્મા યુવી આપણી પાસે છે 240 એટલે 6 ગુણ્યા 240 માઇનસ સિગ્મા યુ આપણી પાસે હતો 2 એટલે 2. સિગ્મા વી હતો -1 એટલે 2 ગુણ્યા -1 આખાના છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુનો સ્ક્વેર છે. તો n હતો આપણી પાસે 6 ગુણ્યા સિગ્મા યુનો સ્ક્વેર. સિગ્મા યુ એનો સ્ક્વેર એટલે 74 માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર એટલે સિગ્મા યુ હતો 2 તો 2નો વર્ગ ગુણ્યા વર્ગમૂળની અંદર
6 ગુણ્યા સિગ્મા વીનો સ્ક્વેર. સિગ્મા વીનો સ્ક્વેર હતો આપણી પાસે 74, સોરી સિગ્મા વીનો સ્ક્વેર હતો આપણી પાસે 851. 6 ગુણ્યા 851 માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. સિગ્મા વી આપણી પાસે તો -1 એટલે -1નો સ્ક્વેર. તો આપણે ગુણાકાર કરી નાખીએ. 6 ગુણ્યા 240 એટલે થાય 1440. હવે અહીંયા માઇનસનું ચિહ્ન છે અને 2 ગુણ્યા -1 છે એટલે 2 ગુણ્યા -1 -2 જ થાય. પણ અહીંયા માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે +2 છેદમાં વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 74 એટલે કે 444 માઇનસ 2નો વર્ગ 4 ગુણ્યા વર્ગમૂળની અંદર 6 ગુણ્યા 851 એટલે 5106 માઇનસ 1નો વર્ગ 1. ચલો 1440 વત્તા 2 એટલે કે 1442 છેદમાં વર્ગમૂળની અંદર 444 માઇનસ 4 એટલે 440 ગુણ્યા વર્ગમૂળની અંદર 5106 માઇનસ 1 એટલે 5105. 1442 ઉપર લખી દઈએ આપણે. 1442ના છેદમાં આ બંને 440 ગુણ્યા 5105નો આપણે ગુણાકાર કરી દઈએ તો 22,46,200 22,46,200 બરાબર. હવે એને આપણે વર્ગમૂળમાંથી કાઢી નાખવાનું એટલે 1442 ભાગ્યા વર્ગમૂળમાંથી કાઢીએ એટલે 1498.7328 બંનેનો ભાગાકાર કરીએ એટલે 0.9621. આપણે 2 જ અંકની રકમ જોઈએ એટલે R બરાબર આપણો જવાબ આવશે 0.96. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણે CX અને CY કેવી રીતના શોધી શકાય અને CX અને CY કેવા મૂકવા જોઈએ કે જેનાથી આપણને U અને V બંને પૂર્ણાંક સંખ્યામાં મળે તેના વિશેનો દાખલો જોયો. તો આગળના હવે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત સાથે મળીશું. ત્યાં સુધી